દર વર્ષે આપણા દેશમાં મેડિકલ સીટોની જેટલી સંખ્યા છે તેના કરતાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે. જો કે દરેકની પસંદગી થતી નથી અને દરેક વિદ્યાર્થી MBBS કરતા પણ નથી. છતાં પણ માંગ પ્રમાણે સીટોની સંખ્યા ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં મેડિકલ ક્ષેત્રે ઉત્તમ કરિયર બનાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પરદેશ જાય છે. વિદેશની યુનિવર્સિટીમાં MBBSના અભ્યાસ અર્થે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી 29 જૂનના રોજ આણંદ શહેરમાં અત્યાર સુધીના સૌથી મોટા MBBS ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2024નું આયોજન માય મીડિયા ઓવરસીઝ એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યું છે. આણંદ ખાતે યોજાનાર સૌથી મોટા આ ફેરમાં 800થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓ ભાગ લેશે. MBBSના અભ્યાસ માટે માર્ગદર્શન અને માહિતી મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ 12થી વધુ દેશોની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજના નિષ્ણાંત કાઉન્સેલરો સાથે મુલાકાત કરવાની તક મળશે. કાઉન્સેલરો દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી, કોલેજો, ઉપલબ્ધ અભ્યાસક્રમો, ફી ધોરણો, રહેવાની વ્યવસ્થા અને શિષ્યવૃત્તિ વિશે માહિતી આપવામાં આવશે. કેટલીક યુનિવર્સિટીઓએ 100% સુધી એપ્લિકેશન ફી અને 100% સુધી સ્કોલરશીપ પણ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર એવા માસ્ટર અને બેચલર ફ્રી એજ્યુકેશન માટે યુરોપ, કેનેડા, અમેરિકા અને UK માટે એપ્લિકેશન ફી પણ માફ કરવામાં આવશે. સાથે જ 5 વિદ્યાર્થીઓને 100% સ્કોલરશીપના લાભ હેઠળ વિવિધ ફાયદાકારક માહિતીઓ પણ મળી રહેશે. Hi everyone, I hope you are fine. If you are confused about studying abroad for MBBS courses, UG, PG courses, then My Media is here to solve all your queries. I am one of the representatives of country is here to solve all your doubts and queries. Meet us at Hotel Edge for an education fair in Anand. જરૂરિયાત અનુસાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન મેળવવા માટેનું માર્ગદર્શન પણ મળી રહેશે તથા IELTS, સ્પોકન ઇંગ્લિશ અને પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ જેવી અંગ્રેજી ભાષા કુશળતા પરીક્ષણો માટે ખાસ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવશે. આ ફેરમાં વિદ્યાર્થીઓ તથા જનતા માટે એન્ટ્રી તદ્દન ફ્રી હશે. વધુમાં વિદ્યાર્થીઓને તેમના સર્ટિફિકેટ અને માર્કશીટ સાથે આવવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશમાં મેડિકલના અભ્યાસને લઈ વિદ્યાર્થીઓના મનમાં રહેલા તમામ પ્રકારના મૂંઝવતા પ્રશ્નોનું આ ફેરમાં નિરાકરણ થશે. માય મીડિયા ઓવરસીઝ જે છે એનો ઓનર છું. બેઝિકલી માય મીડિયા ઓવરસીઝ જે આણંદ જિલ્લા માટે એક સારા શુભ સમાચાર લઈને આવી રહ્યું છે. એટલે બેઝિકલી અમારી જોડે 3-4 પ્રોડક્ટ્સ એવા છે કે જે અમને લાગ્યું કે આણંદ જિલ્લામાં જેટલી પણ ઓડિયન્સ છે, વિદ્યાર્થી છે જે સ્ટડી એબ્રોડ માટે જઈ રહ્યું છે એના માટે અવેર અમે કરીએ. એમાં પહેલો પ્રોડક્ટ છે MBBS. અત્યારે તમને ખબર જ છે કે 12th કર્યા પછી આપણે અહીં આગળ કોઈને MBBS કરવું હોય તો ઘણી બધી લિમિટેશન્સ છે. લિમિટેશન્સ નંબર 1 શું છે? સીટ્સ. લિમિટેશન 2 શું છે કે બજેટ. બરાબર છે. હવે અને લિમિટેશન્સ ત્રીજી રિઝર્વેશનની પણ છે અને સ્પેસિફિક પાર્ટ પણ છે. તો કદાચ કોઈને 12th કર્યા પછી ડૉક્ટર જ બનવું છે અને સીટ્સ એક કન્સર્ન આવતો હોય તો સ્ટડી એબ્રોડના સારા એવા ઓપ્શન્સ અમે લઈને આવી રહ્યા છે. બેઝિકલી કોઈને MBBS કરવું તો અમારી જો 12 મતલબ 12 કન્ટ્રીઝ કરતાં પણ વધારે ઓપ્શન્સ અવેલેબલ છે. અને આ બધા જે પણ ઓપ્શન્સ અમે લઈને આવી રહ્યા છે એ બધા NMCની ગાઈડલાઇન પ્રમાણે. એટલે કે NMCની ગાઈડલાઇન એટલે કે જ્યારે કોઈ પણ છોકરો અહીંથી બહાર વિદ્યાર્થી ભણવા માટે MBBS જાય છે અને એને PG માટે રિટર્ન ઇન્ડિયા આવવું છે તો એ ઓપ્શન્સ પણ અહીં આગળ અવેલેબલ રહે છે. એટલે નંબર 1 અમે આ સ્ટડી એબ્રોડ MBBSનો એક પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે. નંબર 2 કોઈને MBBS સ્કોલરશિપ સાથે કરવી છે. હવે કદાચ આ ક્વેશ્ચન્સ છે ને બહુ એ છે કે સ્કોલરશિપ અને એ પણ 100% અને એની સાથે હું કહેવા એ પણ માગીશ કે 100% સ્કોલરશિપની સાથે અમે 100% લિવિંગ એક્સપેન્સ પણ લઈને આવી રહ્યા છે. એટલે આ ક્વેશ્ચન બી એવો છે કે લોકો આતુરતાથી એનો આન્સર વિચારશે અને આ બેનિફિટ આજના વિદ્યાર્થીઓ માટે છે, પેરેન્ટ્સ માટે છે કે આટલું બધું એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને જો કદાચ એમનો છોકરો બરાબર છે કે છોકરી વાયબલ છે કે એમનું સ્ટડી સારું હોય તો આ વસ્તુને એ લોકો એચીવ કરી શકે છે અને એમનું જે કોસ્ટ અને બજેટમાં એક સારો એવો કટ ઓફ કરી શકે છે. ત્રીજો પ્રોડક્ટ જે છે એ બેઝિકલી એ પ્રોડક્ટ એવો છે કે કોઈને પણ સ્ટડી એબ્રોડમાં બેચલર્સ કે માસ્ટર્સમાં જવું છે અને એ બેચલર્સ અને માસ્ટર્સમાં પણ એને સ્કોલરશિપ સાથે લર્ન કરવું છે એની સ્ટ્રીમ, તો એ ઓપ્શન પણ અમે લઈને આવી રહ્યા છે. બેઝિકલી સમજો કે આજે જે સ્કોલરશિપની હું તમને વાત કરી રહ્યો છું, હવે આ જે સ્કોલરશિપની શું પ્રોસેસ છે, એની એડમિશનની પ્રોસેસ શું છે, એની એપ્લિકેશનની પ્રોસેસ છે, એ પ્રોસેસ સમજવા માટે એક વખત એ લોકો 1 to 1 આવે ને તો હું આજે એ 1 to 1 ને એમની ક્વેરીના બધા આન્સર આપી શકું.
સે ફોર એક્ઝામ્પલ કે આજે સ્ટુડન્ટ્સની શું એલિજિબિલિટી બેસે છે, એ એલિજિબિલિટી કેવી રીતના ફૂલફિલ થઈ શકે છે, ડોક્યુમેન્ટેશનનો આખો પ્રોસેસ શું છે, એ બધી વસ્તુની વિગતવાર માહિતી એમને કાલનો જે એજ્યુકેશન ફેર છે આપણો, જે 29ના હોટલ એચમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, તો ત્યાં બધા ક્વેશ્ચનના એને આન્સર મળી રહેશે. Hello everyone, Nancy here representing all the public universities of Italy. I know it's the dream of all the students to once study in abroad at very minimal prices. So I'm here with you all at Anand to give you all the information about scholarships, study free in Italy for the PG courses, UG courses and even study your MBBS at very nominal price in Italy. Thank you.